હેલો રામ રામ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં જ છો મિત્રો? હું લાખો રબારી સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં મિત્રો. જોઈ શકો છો મિત્રો, આપણી બધી ભેંસો ચારવા આવ્યા છીએ મિત્રો. સરસ મજાનો રાતે મિત્રો ખરેખર જોરદાર વરસાદ પડ્યો અમારી બાજુ. આ જોઈ શકો છો આપણી નાની નાની પાડીઓ 7 થી 8 છે મિત્રો. આજના વિડીયોમાં હું મારા જીવનના સંઘર્ષ વિશે વાત કરવાનો છું. વિડીયો ખરેખર જોરદાર છે મિત્રો, બન્યા રહેજો, પૂરો વિડીયો જોજો. આજે મારા જીવનના સંઘર્ષ ઉપર પૂરા ઘણા બધા લોકોની મારા વિડીયોમાં આગળ કોમેન્ટ આવે છે, ઘણા બધા વિડીયોમાં કે તમે લાખોભાઈ ક્યારના પશુપાલન કરો છો, કેટલા વર્ષ થઈ ગયા, અને જ્યારે તમે પશુપાલનની શરૂઆત કરી ત્યારે તમારી પાસે કેટલા પશુ હતા. તો મિત્રો આજે આ ટોપિક ઉપર આપણે પૂરી વાત કરવાના છીએ. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. વાત કરીએ લગભગ આજથી આશરે 20 વર્ષ પહેલાં. એ વખત અમારી પાસે નહોતું રહેવા માટે ઘર, ખાવા માટે અનાજ નહોતું. દરેક વાતથી મિત્રો આમ બહુ તકલીફ હતી. અમારું આખું પૂરું બાળપણ અમારું ગરીબીમાં જ ગુજર્યું છે મિત્રો. આમ હરેક વાતથી બહુ તકલીફ હતી મિત્રો. ત્યારે લગભગ અમારી પાસે કાંકરેજ નસલની જે દેશી ગાયો કહેવા મોટા શિંગડાવાળી ગાયો અમારી પાસે લગભગ 10 થી 12 હતી. પણ મિત્રો એકે દૂધ નથી આપતી બધી. એ વખત ખરેખર દુકાળનો સમય હતો, ત્યારે બિલકુલ ચરવાનું હતું, એટલે એકે ગાય વિયાણ લીધી, બધી ખાલી હતી ને લગભગ 10 થી 12 મિત્રો દૂધ બી પીવાનું નહોતું. દૂધ બી બાજુના ઘરમાંથી વેચાતું લાવતા. એ વખત અમારો સમય મિત્રો એવો હતો. અને આજે તમે જોઈ શકો છો, આજે માતાજીની કૃપા છે મિત્રો. નાના મોટા લગભગ અમારી પાસે ટોટલ 50 પશુઓ છે મિત્રો. આજના દિવસમાં 200 લીટર દૂધ હું ભેંસનું દિવસનું ટર્ન ઓવર કરું છું મિત્રો. તમે મિત્રો એક ભેંસ લાવી, એક ભેંસમાંથી ધીમે ધીમે 2 થયા, 4 થયા, 6 થયા, 10 થયા, આમ કહીને ટોટલ 16 થી 17 અમારી પાસે પશુઓ થયા. અને લગભગ દિવસનું 20 લીટર જેવું દૂધ થવા માંડ્યું. અને મારી મમ્મી લગભગ આશરે અહીંયાથી અમારા ગામથી લગભગ 5 થી 6 કિલોમીટર ડેરી દૂર છે, કારણ કે અમે આ બાજુ ડુંગરની સાઈડ રહીએ છીએ અને ગામ આ બાજુ દૂર છે મિત્રો. તો ગામમાં લગભગ 5 થી 6 કિલોમીટર દૂર છે. તો મારી મમ્મી ડેલી 2 ટાઈમ દૂધ ઉપાડીને જવાનું મિત્રો. ખરેખર બહુ તકલીફ વેઠી છે. ખરેખર એ સમયમાં બહુ લોકોની ગુલામી કરી, બહુ લોકોના મેણા સાંભળ્યા, પણ મિત્રો ક્યારે અમારું મનોબળ તૂટ્યું નહીં, ક્યારે અમે હિંમત ના હારી મિત્રો. મહેનત કરતા રહ્યા. આજે નહીં તો કાલે પણ સુખના દિવસો જરૂર આવશે. તો મિત્રો ત્યારબાદ ધીમે ધીમે અમારી પાસે 20 પશુઓ થઈ ગયા મિત્રો. ત્યારબાદ મિત્રો લગભગ 2015 કે 16માં એક વખત 2 થી 3 દિવસ સતત એક ધારો વરસાદ આવે તો મિત્રો, અને વાવાઝોડું પણ સાથે ખૂબ હતું. એ વખત અમારી પાસે તબેલા જેવું કશું હતું ને. તો મિત્રો લગભગ અમારી પાસે 9 થી 10 પાડીઓ, 2 થી 2.5 3 વર્ષની પાડીઓ બધી ઓફ થઈ ગઈ મિત્રો. ત્યારે ખરેખર બહુ જ આમ અમારું મનોબળ તૂટી ગયું મિત્રો. પણ છતાં બી અમે હિંમત હારી જ નહીં મિત્રો, મહેનત કરતા જ રહ્યા. ત્યારબાદ મિત્રો લગભગ 9 થી 10 પાડીઓ બધી અમારી એ વાવાઝોડામાં મરી ગઈ. ત્યારે પાછા અમારી પાસે 6 થી 7 પશુઓ થઈ ગયા. તો મિત્રો એમની પણ સેવા કરી. ધીમે ધીમે એમની પાડીઓ આવી, 1 માંથી 2, 4, 6 આમ કરતાં ધીમે ધીમે આજે અમારી પાસે લગભગ નાના મોટા ટોટલ 50 પશુઓ છે, 20 મોટી ભેંસો છે, 5 થી 6 SF ગાયો છે, 1-2 કાંકરેજ ગાયો છે, નાની પાડીઓ છે લગભગ 15 થી 16 અને નાની વાછરડીઓ છે. આમ ટોટલ અમારી પાસે આજના સમયમાં લગભગ 50 પશુઓ છે મિત્રો. અત્યારે તમે જોઈ શકો છો, આ છે બધા જે આ બધી નાની પાડીઓ છે જે 6 થી 7 મહિનાની છે, અને 10 થી 12 ભેંસો છે, બધી 2 ગાયો છે અત્યારે અંદર મિત્રો. જે ભેંસોને 2-2 મહિનાની હજુ વિયાવાની વાર છે ભેંસો, અને 1.5, 2, 2.5, 3 વર્ષ સુધીની પાડીઓ લગભગ નાના મોટા ટોટલ 25 થી 30 આજે આ ડુંગર ઉપર ચડાવી દીધા છે. ત્યાં મારા ફાધર રાખવા ગયા છે, ત્યાંથી ઉપર જશે અને ચરતા અહીંયાથી સીધા અહીંયા આવશે. અને એ લગભગ હમણાં ઉપર છે, કારણ કે વરસાદ આવી ગયો છે એટલા માટે અહીંયા બધું નીચે અમારા પાણી બધે થઈ ગયું છે. તો અત્યારે ટેન્શન નથી. આ ભેંસોની આટલી ચરશે અને બીજા ઉપર જશે મિત્રો. અત્યારે આજના સમયમાં 200 લીટરનું દિવસનું દૂધ હું ભરાવું છું. અત્યારે મારી ભેંસો ગાભણ છે બધી. ટોટલ હમણાં લગભગ મહિના 1.5 મહિનામાં બધી વિયાઈ જશે. ત્યારે આશરે 200 લીટર આસપાસ મારું દૂધ જશે. 81% ભેંસનું હશે અને 20% બધું દૂધ ગાયનું હશે મિત્રો. તો આ મિત્રો છે મહેનત કરતા રહેશો, હિંમત ક્યારે હારે. તો મિત્રો એક જ દિવસમાં બધું નથી બદલાતું, પણ એક દિવસ જરૂર બદલાય છે. મહેનત કરતા રહેજો મિત્રો. તમે જોઈ શકો છો, આજે અમે નાના મોટા લગભગ 50 પશુઓ મિત્રો આપણી પાસે છે. અત્યારે 200 લીટર દિવસનું દૂધ ભરાવીએ છીએ. આજે અમારી પાસે રહેવા માટે 2 ઘર અમે પોતાના પાકા બનાવ્યા મિત્રો. શરૂઆતના સમયમાં મિત્રો અમારી પાસે જૂનું કે પાકું કશું ઘર હતું જ નહીં બિલકુલ મિત્રો. અને લગભગ આજથી 2001 કે 2માં મારા ફાધરે મારું વતન છોડ્યું હતું મિત્રો. અને ત્યારબાદ અહીંયા અમે દાંતા તાલુકામાં આવ્યા. અમે મૂળ અમીરગઢ તાલુકાના, અમે બનાસકાંઠાના જ રહેવાસી છીએ. તો ધીમે ધીમે અમે અહીંયા આવ્યા. અહીંયા આવીને અહીંયા ભાડેથી જમીન રાખી મિત્રો, અને અહીંયા રહેવા માંડ્યા. ધીમે કરતાં આજે અહીંયા અમે પહોંચી ગયા મિત્રો. અને ખરેખર દ્વારકાધીશની કૃપા છે. આજે સરસ મજાનું આપણું વ્યવસાય ચાલે છે મિત્રો. અને દરેક વાતથી સુખ શાંતિ છે. આજે એક સમય એવો હતો અમારી પાસે કે બિલકુલ દૂધ પીવાનું પણ નહોતું અને ઘરમાં અનાજ પણ નહોતું. અને આજના સમયમાં મિત્રો ખરેખર બધી વાતથી સુખ શાંતિ છે. દૂધ તમારે જેટલું જોવે એટલું, અનાજ જેટલું જોવે એટલું મિત્રો. 2 ઘર બનાવ્યા, બધું મિત્રો આ પશુઓમાંથી કર્યું છે. અમારે કશું કોઈ ભાઈ અમારો નોકરી નથી કરતો. મારો નાનો ભાઈ અત્યારે બહાર રહે છે. અને તમે જોઈ શકો છો, આજે ભગવાન માતાજીની કૃપાથી બધી વાતથી લીલાલેર છે. એટલે મિત્રો ક્યારે હિંમત હારવી નહીં, મહેનત કરતા રહેજો. તમારી પાસે ભલે આજે 1 પશુ હોય, 2 પશુ હોય,
મહેનત કરતા રહેજો. ધીમે 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 1માંથી 2 4 6 આમ કરીને તમે પણ આ મુકામ હાસિલ જરૂર કરશો મિત્રો. ક્યારેય હિંમત હારવી નહીં. અમે મિત્રો અમારો એકદમ ગરીબ સમય હતો, આમ દરેક વાતથી બિલકુલ તકલીફ હતી, છતાં બી અમે ક્યારેય હિંમત મિત્રો હારી જ નહીં. તો આજના સમયમાં અમે આ જગ્યાએ છીએ મિત્રો. તો મિત્રો આ હતો મારા જીવનનો સંઘર્ષ અને એક કડવો અનુભવ મિત્રો. તમને ખરેખર આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આવા નવા આપણા વ્લોગ મિત્રો આવતા રહેશે. તો મિત્રો આ તો આપણો એકદમ સિમ્પલ અને સાદો વ્લોગ. તો આવા અવનવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.